હોળી ધૂળેટી પર્વ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। વડોદરા શહેરમાં હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે એક્શન મોડ અપનાવ્યો છે। તહેવારો દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ છેડા ન થાય તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં આરોગ્યલક્ષી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પાલિકાની આરોગ્ય વિભાગની 3 ટીમો દ્વારા ધાણી, ચણા, પતાસા અને ખજૂર વેચતા વેપારીઓની દુકાનો પર ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ખાદ્ય પદાર્થના સેમ્પલ લેવામાં આવ્યા હતા। તહેવારોને લઈને બજારમાં વધતી ખરીદી વચ્ચે ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે। ચેકિંગ દરમિયાન ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચતા અને બિન આરોગ્યપ્રદ રીતે સ્ટોરેજ કરતા વેપારીઓને પાલિકા દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી। આરોગ્ય અધિકારીઓએ વેપારીઓને સ્વચ્છતા જાળવવા, ખાદ્ય પદાર્થોને ઢાંકીને રાખવા અને નિયમોનું પાલન કરવાની સૂચના આપી હતી। પાલિકાની આ અચાનક તપાસના પગલે બિન આરોગ્યપ્રદ ફૂડ વેચતા વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો। આરોગ્ય વિભાગે સ્પષ્ટ જણાવ્યું કે તહેવારો દરમિયાન આવા ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે જે તહેવાર આજે જો હોળી છે તો તેના અંતર્ગત છેલ્લા અઠવાડિયાથી આપણે ધાણી, ચણા, ખજૂર તેમજ જે અન્ય ખાદ્ય પદાર્થો હોળી ધૂળેટીમાં જે વપરાય છે તેના ઇન્સ્પેક્શનના તેમજ નમૂનો લેવાની કાર્યવાહી ચાલુ છે। તેમજ ગાંધીનગર અને વડોદરા મ્યુનિસિપલ તરફથી જે ડ્રાઈવ પણ આપવામાં આવેલ છે તે અંતર્ગત અમારી કામગીરી છેલ્લા 1 વીકથી ચાલુ છે। આજ રોજ વાડી વિસ્તારમાંથી આપણે ધાણી, ખજૂર, ચણા, હાયડા જે પૂજામાં તેમજ ખાદ્ય પદાર્થ તરીકે પણ ઉપયોગ થાય છે તેઓના નમૂના લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે। આજરોજ 3 ટીમો કાર્યરત છે જે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કામગીરી કરી રહી છે।